कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना। अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना। अब जो भी हो शोला बन के पत्थर है पिघलाना, अब जो भी हो बादल बन के पर्वत पर है छाना। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे, रघुनाथाय नाथाय सीतया पतये नमः। भारत माता की, भारत माता की जय श्री राम, जय जय श्री राम। આજના દિવસે અને આજના પ્રસંગે આપણે સૌ અહીંયા તાપીનો હુંકાર અને ગર્જના કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા. હવે જ્યારે જય શ્રી રામનો નારો લાગતો હોય, ભારત માતા કી જયનો નારો લાગતો હોય, વંદે માતરમનો નારો લાગતો હોય અને જે આપણે હુંકાર જ કરવાનો હોય, તે મારું માનવું છે કે હુંકાર એ લલકારની જેમ થવો જોઈએ. કારણ કે આજનો આ પ્રસંગ યુવાનોમાં નવી ઉર્જા ભરવાનો પ્રસંગ છે, યુવાનોને ઉત્સાહિત કરવાનો પ્રસંગ છે અને આપણા જીવનની અંદર દેશભક્તિના જે સંસ્કારો છે તે સંસ્કારોને ઉજાગર કરવાનો પ્રસંગ છે. માટે હુંકાર કરવો એટલે કે ગર્જના કરવા બરાબરની વાત છે. અને આપ સૌને તો ખબર જ છે કે ગર્જના કોણ કરે? ગર્જના કોઈ સસલું કે શિયાળ કરતા નથી. ગર્જના કરવાનું કામ સાવજનું હોય છે. એટલે હું તો એવું જોઉં છું કે આજે જે અહીંયા બેઠા છે કે બહાર જે ઓડિયન્સ તરીકે બેઠા છે, તમે બધા સાવજ છો અને સાવજનું કામ ગર્જના કરવાનું હોય. સાવજ ગરજે, સાવજ ગરજે, વનરાવનનો સાવજ ગરજે, સાવજ ગરજે, સાવજ ગરજે, તાપી જંગલનો કેસરી ગરજે. એટલે આપણે સાવજની જેમ ગર્જના કરવાની હોય. અને હું એટલું ચોક્કસ માનું છું કે આપણી જે ભારત ભૂમિની માતા છે, જે માતાએ આપણને જન્મ આપ્યો છે, એ માતાએ નિશ્ચિત આપણને શૌર્ય અને સામર્થ્યનું પૈપાન કરાવ્યું છે, દૂધ પીવડાવ્યું છે. આપણી માતાએ આપણને, હું એવું માનું છું કે આ બોર્મિટા નથી પીવડાવ્યું કે હોર્લિક્સ નથી પીવડાવ્યું. એટલે જ્યારે આપણી માતાએ બોર્મિટા અને હોર્લિક્સ નથી પીવડાવ્યું અને આપણી માતાએ જો આપણને સામર્થ્ય અને શૌર્ય પાયું હોય, તો જ્યારે જય શ્રી રામ બોલવાનું હોય, હુંકાર કરવાનો હોય અને ગર્જના કરવાની હોય, ત્યારે એ ગર્જના એવી થવી જોઈએ કે આ ગર્જના આખા ગગનની અંદર ફેલાવી જોઈએ. હુંકાર કરે ગગન સારા, સમુદ્ર છોડે અપના કિનારા. अरे हुंकार करे गगन सारा, समुद्र छोड़े अपना किनारा, धरती कांपे, अंबर कांपे, जब गूंजे श्री राम का नारा. એટલે હવે જો તમે હુંકાર કરો તે હુંકાર ગર્જના જેવી કરજો. કારણ કે આજે આપણે બધા જ અહીંયા ભેગા થયા છે કે આપણે બધા સાવજ છે, આપણા ધર્મના સાવજ છે. આપણી માએ આપણને સિંહણનું દૂધ પીવડાવ્યું છે અને જ્યાં ભગવો હોય
ત્યાં ભગવાનના માનમાં બધી હાથથી આંગળીઓ ભેગી કરીને મુઠ્ઠી ઊંચી કરીને જય શ્રી રામના નારાથી આ તાપીનું ગગન ગુંજવું જોઈએ. બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. બસ આ ગર્જના જોઈએ. અને આ ગર્જના કરવાનો અર્થ થાય કે આપણે રામ અને કૃષ્ણના સંસ્કાર આપણા જીવનમાં આપણે ઉતાર્યા છે. જ્યાં હિન્દુત્વની વાત હોય, જ્યાં સનાતન ધર્મની વાત હોય, જ્યાં રાષ્ટ્ર સેવા અને દેશભક્તિની વાત હોય, અને જ્યાં બલિદાન અને ત્યાગનું પ્રતીક એવા ભગવા ધ્વજનું જ્યાં સન્માન હોય, ત્યાં આપણે સૌએ પ્રતિક્ષણ ધર્મની સેવા કરવા માટે, ધર્મના કાર્ય કરવા માટે આપણે બધા ગર્જના કરતા રહેવું જોઈએ. કારણ કે આ જે ભૂમિ છે આ દેવભૂમિ છે. જ્યારે સિકંદર બધેથી જીતતો જીતતો આ ભારતની અંદર આવીને ભારતને જીતવા માટે આવ્યો, ત્યારે સિકંદરનો સામનો ચાણક્ય જોડે થાય છે. અને ત્યારે ચાણક્ય કહે છે કે સિકંદર, તું ભલે આખી દુનિયાને જીતી લીધી, પણ એટલું યાદ રાખજે કે આ ભારતને તું જીતી ન શકે. કેમ? તો હજુ સુધી ચેતી જા. આ ભારતની ભૂમિ દેવભૂમિ છે. અહીંયા દરેક વ્યક્તિને એકવાર ભગવાન બનવાનો મોકો પ્રાપ્ત થાય છે. એટલે માનવને જે મહામાનવ બનાવે, વ્યક્તિના વ્યક્તિત્વનો જે વિકાસ કરે, એક સામાન્ય બીજને જે વટવૃક્ષ બનાવે, એવી જે ભૂમિ છે એ ભૂમિ એ આપણી આ દેવભૂમિ છે. અને આ દેવભૂમિની અંદર રામ અને કૃષ્ણ આખા વિશ્વના આદર્શ થયા. અને રામ જયારે આદર્શ થયા અને રામ ભગવાને જયારે રાવણનો વધ કરીને લંકા જીતી, ત્યારે રામ ભગવાને લક્ષ્મણને કીધું કે અપી સુવર્ણમયી લંકા ન ચ રોચતે લક્ષ્મણ જન્મી જન્મભૂમિ જ સ્વર્ગાદાપી કરીએ કે લક્ષ્મણ, આ સુવર્ણની લંકા ભલે જોઈ, પણ આ સુવર્ણની લંકા જોઈને પણ મારું મન તો મારી જન્મભૂમિમાં જવા માટે તૈયાર છે. કેમ? કે આપણી જન્મભૂમિ, આપણું ભારત, આપણી અયોધ્યા, જનની જન્મભૂમિ સ્વર્ગાદાપી કરીએ છીએ કે આ સ્વર્ગ સમાન છે. એટલે તમે વિચાર કરો કે પહેલો આદર્શ તો ભગવાન રામે આપણને આપી દીધો કે ગમે તે થાય, દુનિયાની અંદર ગમે તે સુખ સુવિધા પ્રાપ્ત થાય, પણ આપણું લક્ષ્ય, આપણી સેવા એ ફક્ત ને ફક્ત માતૃભૂમિની હોય. એટલે એક હિન્દુત્વ તમને જોવા મળે ભગવાન રામના ત્યાગ ઉપરથી કે સોનાની લંકા ભલે આવી, પણ જનની જન્મભૂમિ, મારી જનની અને જન્મભૂમિ આ સ્વર્ગથી મહાન છે. માટે મારું કર્તવ્ય, મારી સેવા છે. અને બીજું હિન્દુત્વ, બીજો સનાતન ધર્મ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધની ભૂમિમાં આપ્યો કે તસ્માદ ઉત્તિષ્ઠ કૌતન્ય યુદ્ધાય નિશ્ચય કૃત. કે તારા કર્તવ્યને માટે ઉભો થા, યુદ્ધ કર. જો તું યુદ્ધ કરીને જો જીવશે તો તને પૃથ્વીનું રાજ મળે. અને યુદ્ધ કરતા કરતા તું જો વીરગતિ પ્રાપ્ત થશે તો એટલું યાદ રાખજે કે તને જીવનની અંદર સ્વર્ગ પ્રાપ્ત થશે. એટલે સ્વર્ગ અને મોક્ષ ભલે જોઈતું હોય, પણ ઉત્તિષ્ઠ કૌતન્ય, તો ઉઠ અને કર્તવ્યને નિશ્ચય કરીને યુદ્ધ કર. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કર્તવ્ય કરવા માટેનો આદર્શ આપ્યો કે રાષ્ટ્રની સેવા કરવી હોય, ધર્મની સેવા કરવી હોય, આ સમાજનું ઉત્થાન કરવું હોય, માનવતાનો પ્રચાર કરવો હોય, આખા વિશ્વની અંદર ભારતના દૈવિક વિચારોને જો પહોંચાડવા હોય તો ઉઠ, ઉભો થા, શસ્ત્ર લે, લડ અને આ જીવનને મોક્ષની પ્રાપ્તિ કરાવો. એટલે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ આ બંને એવા આદર્શો છે કે જે બંનેના જીવન પરથી સનાતન ધર્મ શું છે, માનવ ધર્મ શું છે, દૈવિક ધર્મ શું છે, એક માનવ બીજા માનવનું દુઃખ કઈ રીતે દૂર કરી શકે, આ બંનેનો ખ્યાલ આપણને આવે છે. એટલે તમે જોઈ શકો કે રામ ભગવાને સંઘ શક્તિને મહત્વ આપ્યું અને રાવણને મારવા જવાના હતા
તો એના પોતાની સેનાની અંદર રામ ભગવાને 18 વર્ણના લોકોને સમાવી લીધા અને સંઘ એક ઊભો કરીને, એક સંગઠન ઊભું કરીને રાવણનો પરાભવ કર્યો. જ્યારે કૃષ્ણને તમે જુઓ તો કૃષ્ણ ભગવાનની નીતિ અપનાવી, એકલા ચલો, મારો સનાતન ધર્મ સક્ષમ છે, મારો ધ્યેય નિર્ધાર છે, કોઈ મારી સાથે આવે કે ના આવે, હું એકલો લડીશ, અને જ્યારે હું એકલો લડીશ તો મારા જેવા બીજા 2-5 ને ઊભા કરી દઈશ. એટલે એકલા લડવાનો નિર્ધાર અને બધાને સાથે લઈને લડવાનો નિર્ધાર જે વિભૂતિઓએ આ દેશની અંદર કર્યો, અને જ્યાં ધર્મયુદ્ધ થયું અને ધર્મયુદ્ધથી સનાતન ધર્મની સ્થાપના થઈ, સનાતન ધર્મનું સંરક્ષણ થયું અને સનાતન ધર્મના સંસ્કાર આજે આપણી અંદર પહોંચ્યા, તો સ્વાભાવિક છે કે આવી આ સનાતન સંસ્કૃતિ માટે હુંકાર અને લલકાર હંમેશાને માટે થવો જોઈએ. આજના દિવસે અહીંયા મને આશીર્વચન આપવાનો મોકો મળે છે. હું માનું છું કે અમારા જીવનનું સૌભાગ્ય છે, કારણ કે ઘણા બધા સત્સંગોની અંદર જઈને આધ્યાત્મની વાત કરવાનો મોકો મળે, પણ ધર્મ માટે પ્રોત્સાહન આપવાનું, ધર્મ માટે આશીર્વચન આપવાનું ઉત્તરદાયિત્વ ભાગ્યમાં બહુ ઘણા ઓછાને મળતું હોય. અને આમ પણ આ સંતોની ભૂમિ છે, અને હું તો જોયું છે કે જ્યારે જ્યારે જે કંઈ સંતોએ કીધું છે એ તમામ કાર્યો આ ભૂમિની અંદર ફલિત થયા છે. ઘણા વર્ષો પહેલા મહાકવિ અને ભગવાનના ભક્ત સુદાસજી કીધું કે 1,900 के ऊपर ऐसो योग परे, 1,900 के ऊपर ऐसो योग परे, सहस्त्र युग बीते लो परे धर्म की बेल છે. કે સુદાસજી કહી ગયા કે આજે ભલે આ દુનિયાની અંદર પાપાચાર થઈ રહ્યો હોય, મોગલો, તે સમયે મોગલો આવી ગયા અને મોગલોએ એક એક મંદિરોને તોડવાની શરૂઆત કરી અને આપણી સંસ્કૃતિ તોડી નાખી. જ્યાં મસ્જિદો બની ત્યાં ત્યાં આપણા મંદિરો હતા, ત્યાં ત્યાં બની. મંદિરોને તોડીને સંસ્કૃતિ સમાપ્ત કરવામાં આવી. બધા ભેગા થઈને ભક્તિભાવ કરતા હતા, એ સંગઠન પૂરું કરી નાખવામાં આવ્યું. અને તલવારની જોર પર ઉભા થયેલા ધર્મએ પોતાના ધર્મમાં પરિવર્તન કરવા માટે એક જેહાદ જગાવી. આ સુદાસજી એ સમયમાં થઈ ગયા, તુલસીદાસજી એ સમયમાં થયા, અને ત્યારે એ લોકોએ કલ્પના કરી હશે કે ભલે આજે અધર્મનું રાજ છે, પણ 1,900 के ऊपर જ્યારે 1000 વર્ષ પૂરા થાય અને એની ઉપર બીજા 900 પૂરા થાય, એસો યોગ પરે 19મી સદી જશે અને પછી 20મી સદીમાં એવો યોગ આવશે કે સહસ્ત્ર યુગ બીતેલો ધર્મ કી બેલ ચડે. કે 1900 વર્ષ પૂરા થશે અને એવો સમય આવશે કે જ્યારે ધર્મની વેલ ચડશે, અને એ ધર્મની વેલ અનેક વર્ષો સુધી, હજારો વર્ષો સુધી આ ધર્મ જેમનો તેમ પ્રગટ રહેશે. એટલે આજે ભલે ધર્મને દબાવવામાં આવે, પણ એક સમય ચોક્કસ એવો આવશે કે ધર્મની વેલ આ જગતમાં ચડશે. અને તમે આજે જોઈ શકો છો કે સંત મહાત્માએ અંદરના ઉદ્ગારથી જે આપણને આશીર્વચનો આપેલા, એ આશીર્વચનો હમણાં બહુ થોડા દિવસ પહેલા સાર્થક થયા. અયોધ્યાની અંદર ભગવાન રામની મૂર્તિની સ્થાપના થઈ, અને ભગવાન રામની મૂર્તિની સ્થાપના થઈ ત્યારે હું એટલું જોયું કે હર ઘર અયોધ્યા થયું, ઘર ઘરમાં રામ પ્રગટ થયા. લોકોએ પોતે ભક્તિભાવ કરીને ભગવાન રામના આવકારને સ્વીકાર કર્યો અને પોતાના અંદર એક ધર્મની જ્યોત જાગી. એટલે અહીંયાથી આપણને ખબર પડે છે કે સંતોના આશીર્વચનનું એટલું મહત્વ છે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી એ સાર્થક થાય છે. અને રામ જ્યારે અયોધ્યામાં બેઠા ત્યારે આજે આપણે જોઈએ છે કે ઘર ઘરની અંદર એક અયોધ્યા જેવું વાતાવરણ થયું. માટે આ સંતોની ભૂમિ છે અને આપણે સૌ એના સંતાનો છે, આ ભૂમિના સંતાન છે. અને એટલા માટે રાષ્ટ્રીય હિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા, RSS દ્વારા એક છેલ્લા 100 વર્ષથી દરેક યુવાનોની અંદર એક સંસ્કાર આરોપિત કરવાનું કાર્ય થઈ રહ્યું છે. શરૂઆત એક ઝરણા જેવી હતી અને આજે આપણે જોઈએ છે તો આ અફાટ મહાસાગરમાં એક પરિણમી છે. પરમ પૂજ્ય હેડગેવાર જી અને
ગુરુજી આ બંને ભેગા મળીને જે વિચારધારા, એક ઝરણા જેવી વિચારધારા હતી, આજે અફાટ સમુદ્રના રૂપમાં એક પરિવર્તિત થઈ ચૂકી છે. માટે આપણે સૌ આપણી અંદર આપણા સંસ્કારોને જાગૃત કરીએ. આ જે સાનિધ્ય આપણને મળે છે સંસ્કાર સિંચનનું, એ સાનિધ્યને આપણે માણીએ અને જેટલા પણ જીવનમાં પડકાર આવે ધર્મની સામેના પડકારની સામે આપણે લડતા જઈએ. કારણ કે લડવું એ આપણો સ્વાભાવિક ગુણ છે અને જ્યાં ધર્મની વાત હોય, જ્યાં અધિકારની વાત હોય, ત્યાં આપણે સૌએ યુદ્ધના ધોરણે લડતા આગળ વધતા આપણા ધર્મને આપણે સુરક્ષિત કરવો જોઈએ. આજે તાપી જિલ્લાની અંદર આપણે જોઈએ છે કે અનેક પ્રકારના પડકારો છે અને એમાં પણ સૌથી મોટો પડકાર એ ધર્મ પરિવર્તન છે. હજારો વર્ષો પહેલા મોગલો આવ્યા, તેણે તલવારની જોર પર ધર્મ પરિવર્તન કર્યું અને આજે આપણે જોઈએ છે કે ત્યાર પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ તલવારની જોર પર નહીં પણ તકરારની જોર પર, ડિવાઇડ એન્ડ રૂલ, બધાની અંદર ઝઘડો નાખીને ધર્મ પરિવર્તનની શરૂઆત કરાવી. અને આજે આપણે જુઓ કે આપણા જિલ્લાની અંદર, આપણા જ ઘરની અંદર, આપણી આજુબાજુની અંદર આ ધર્મ પરિવર્તનનો એક રોગ આ ફેલાયો છે. આ રોગ કોરોના જેવો રોગ છે. એકને લાગે એટલે બીજાને લાગે, બીજાને એટલે ત્રીજાને લાગે. અને આ જે ધર્મ પરિવર્તન જે થઈ રહ્યું છે, એ ધર્મ પરિવર્તન એટલા માટે થાય છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. કોઈ આપણને ધર્મ પરિવર્તન કરાવવા આવે અને આપણે માની જઈએ, એનો અર્થ શું થયો કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી, આપણી નિર્ણય શક્તિ ઓછી છે, આપણી સમજ શક્તિ ઓછી છે. દરેકની સમજમાં એટલું આવી જાય કે આ જે પણ ધર્મ પરિવર્તન કરવા માટે જ્યાંથી પણ કંઈ પણ પ્રયાસ થાય છે, આવો કોઈ પણ ધર્મ પહેલા આપણી અહીંયા હતો જ નહીં. આ જે કોઈ ધર્મ છે તે લાવવામાં આવ્યો છે, આપણી અંદર તકરાર પેદા કરવામાં આવી છે, આપણી અંદર જરૂરિયાત ઊભી કરીને એ જરૂરિયાત પૂર્તિ કરાવવા માટે અને એ જરૂરિયાત પૂર્તિના જોર ઉપર આ ધર્મ પરિવર્તન થાય છે. અને આપણે સ્વૈચ્છિક રીતે આપણે જોઈ શકીએ છીએ કે આપણા બધાનો રંગ એક જ છે, આપણા બધાની રહેણીકરણી એક છે, આપણા બધાનો સ્વભાવ એક છે, આપણા બધાની બોલચાલ એક છે. તો પછી કઈ રીતે આ ધર્મ પરિવર્તન શક્ય બને? પણ જયારે અંગ્રેજો અહીંયા આવી ગયા અને અંગ્રેજો આવીને એક તકરાર ઊભી કરી અને એ તકરાર આજે આપણે જોઈએ છે તો આદિવાસી હિન્દુ નથી એવી પણ એક તકરાર એ ચાલુ થઈ. એ આજથી નથી, આ પહેલાથી ચાલુ થઈ છે. પણ સૌથી હકીકત જો જોવા જાય તો આદિવાસી મૂળ નિવાસી, સૂર્ય, ચંદ્ર, નદી, વૃક્ષ, ભૂમિ અને તમામ પ્રકારના જીવોની પૂજા કરનારો જે ધર્મ, સંસ્કૃતિને જાળવવાનો જે ધર્મ, સંસ્કૃતિનું પાલન કરવા વાળો જે ધર્મ, જે સંસ્કૃતિનું જેણે પાલન કર્યું એ તમામે આદિવાસી હતા. અને એ બધા જ આદિવાસીઓને કારણે આજે સંસ્કૃતિ જળવાઈ ગઈ. અને એ સંસ્કૃતિ એ આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે જળ, જમીન, વૃક્ષ એની પૂજા થાય. આપણે પણ જળ, જમીન અને વૃક્ષની પૂજા કરીએ. જે દેવી દેવતાઓની આપણે પથ્થરમાં પૂજા કરીએ તે દેવી દેવતાની પૂજા તો હિન્દુ ધર્મ પણ કરે. દેવી અને દેવતા આપણામાં છે, એ લોકોમાં દેવી અને દેવતાનું કોઈ સ્થાન જ નથી. પણ છતાં આજે આપણે જોઈએ છીએ કે આપણા કેટલાઓ ધર્મ સ્થાનો છે તેને ફેરવી કાઢવામાં આવ્યા છે. જે ધર્મ આવ્યો અને જે ધર્મ પરિવર્તન, આજે ખ્રિસ્તનો જે ધર્મ પરિવર્તન કરી રહ્યા છે, તેઓ પણ એકબીજાને પૂછે કે તમે કોણ છો તો ખબર પડશે કે તમે પણ હિન્દુ જ છો, તમે પણ આદિવાસી ભાઈઓ જ છો. એટલે જે આપણા બધાનો રંગ એક હોય, આપણા બધાના સ્વરૂપ એક હોય, આપણા બધાની બોલચાલ એક હોય, આપણા બધાના દેવી દેવતાની પૂજવાની પદ્ધતિ એક હોય, તો પછી આ બધી માનસિકતાને આપણે કઈ રીતે સ્વીકારી શકીએ? અને એ માનસિકતાને ત્યાગવાનો આ જ સમય છે કે આપણા યુવાનો જાગે. અને યુવાનો એવા જાગે કે જે પણ કોઈ આવા આવતા હોય તેને પોતાના દરવાજામાંથી એ બહાર કાઢે, બ્રેન વોશિંગમાંથી બધાને બહાર કાઢે, બધાને સાચી સમજ પાડે. અને એના માટે સૌથી વધારે જરૂરી છે કે આજનો આપણો યુવાન જાગૃત થાય. યુવાન જાગૃત થશે તો આ જે પણ કોઈ ધર્મ પરિવર્તન થાય છે એ ધર્મ પરિવર્તન અટકશે. અને હું તો એટલું જ કહું છું કે જે પણ કોઈ ધર્મ પરિવર્તન કરાવવા આવે એને આવતાની સાથે તમારા ઘરમાં અટકાવો. આજે આપણને ખોટું લાગે, કદાચ અમારા સગા છે એને ખોટું લાગશે, પણ એ સગા કેવા કે જે આપણા ધર્મને છોડીને જાય. એટલે યુવાનોએ ધર્મ પરિવર્તન માટે પણ જાગૃત થવું
જે પણ કોઈ ધર્મ પરિવર્તન કરવા માટે આવતા હોય એને અટકાવો અને હિંમતથી એક એવો હુંકાર કરો કે જે હુંકારને કારણે આપણો જે સનાતન ધર્મ સક્ષમ થાય, આપણું હિન્દુત્વ જે તમામના કલ્યાણ માટેની ભાવના રાખે એ હિન્દુત્વ એ સમર્થ બને અને આખા વિશ્વની અંદર જો હિન્દુ ધર્મ વધુથી વધુ સક્રિય થશે તો એટલું યાદ રાખો કે માનવતા અને ઉદારતા એ જીવનની માનવતા અને ઉદારતા એ તમામના જીવન સુધી પહોંચશે, માનવતાના મૂલ્યો પહોંચશે, માનવી મહામાનવ બનશે અને માનવને મહામાનવ બનાવનારી જો કોઈ પરંપરા છે તો એ જ પરંપરા એ આપણા સનાતન ધર્મની છે. ઘણા વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદ કોઈ પહાડ ચડતા હતા અને જ્યારે પહાડ ચડતા હતા તો ઘણા વાંદરાઓ આવી ગયા અને વાંદરાઓ આવે છે અને સ્વામી વિવેકાનંદના પગ પકડે છે. સ્વામી વિવેકાનંદની જે ધોતી છે તે ધોતી ખેંચવાનો પ્રયત્ન કરે છે. તે વાંદરાઓને આવેલા જોઈને સ્વામી વિવેકાનંદ ભાગે છે. જેમ જેમ સ્વામી વિવેકાનંદ ભાગે તેમ તેમ વાંદરાઓ દોડે છે, એને પકડે છે, એમને નખ મારે છે, એમને બચકા ભરે છે. એટલે ત્યાં બાજુમાંથી કોઈ મહાપુરુષ પસાર થતો હોય તે જાય છે અને મહાપુરુષ ત્યારે કહે છે કે ઓ સંન્યાસી, ભાગો નહીં, આ બંદરોથી ભાગો નહીં. તમે ભાગશો તેટલા આ બંદરો તમારી પાછળ દોડશે, તમને કટશે, તમારા કપડા ખેંચશે. એ લોકોની સામે પ્રતિકાર કરો, ઊભા રહી જાઓ, તમારી આંખ પોળી કરો, દોડા મોટા કરો, ગુસ્સો કરો અને એકવાર ઊભા રહી જાઓ, આ વાંદરાઓ અહીંયાથી ભાગી જશે. સ્વામી વિવેકાનંદ ત્યાં ઊભા રહી જાય છે, ગુસ્સો કરે છે અને આંખ જે ડોળા કાઢે છે અને જેવા ડોળા કાઢે છે તેવા વાંદરાઓ ત્યાંથી નસી જાય છે. એટલે તમે વિચારો, આના પરથી આપણે પણ સમજવાનું છે કે આપણી સંસ્કૃતિમાં આપણા ગામની અંદર, આપણા ઘરની અંદર કઈ કેટલા વાંદરાઓ ક્યાંથી કૂદી આવ્યા છે. આ બધા વાંદરાઓ છે ને આપણામાં કૂદી આવ્યા છે અને આપણા ધર્મ પરિવર્તન કરવા બેઠા છે. આ વાંદરાઓની સામે ભાગીને કામ નહીં થશે, આ વાંદરાઓની સામે ઊભા રહીને કામ થશે. આ વાંદરાઓની સામે આંખ ઊંચી કરીને કામ થશે, આંખમાં આંખ મિલાવીને કામ થશે. તમારી અંદરનો ક્રોધ અને વિરોધ આ ઊભો કરીને જો આપણે ઊભા રહેશું તો જે પરિવર્તન કરવા માટે જે વાંદરાઓ આવીને ઊભા છે આ વાંદરાઓએ ભાગવું પડશે. માટે જે આશીર્વચન આપવાના છે, જ્યાં બોધ વચન આપવાના છે ત્યાં બધું કઈ ન કહેતા એટલું જ કહું કે આપણે બધા જ આપણા ધર્મને માટે સક્રિય બનીએ. દરેક પોતાના હૃદયની અંદર જુસ્સો લાવે, ભય બધાના મનમાંથી નીકળી જાય અને દરેક જણા જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ થાય છે તેની સામે નિર્ભયતાથી ઉભા રહે. આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આટલો મોટો મંચ છે અને આ મંચ એવો છે કે આ મંચે છેલ્લા 100 વર્ષની અંદર અસાધારણ વ્યક્તિત્વ આ દુનિયાને આપ્યા છે. આ મંચમાં, આ સંઘની અંદર સાધારણ માણસો હતા પણ સાધારણ માણસોએ અસાધારણ કાર્યો કર્યા. આ સંઘની અંદર સામાન્ય જીવન જીવવા વાળા કાર્યકર્તાઓ હતા, એ લોકોએ અસામાન્ય કાર્ય કરીને બતાવ્યા છે. અને જ્યારે સાધારણ માણસ અસાધારણ કાર્ય કરવાની ક્ષમતા જ્યારે લાવે ત્યારે જ આપણે જોઈએ છે કે આ રામ મંદિર જેવા ભવ્ય અને દિવ્ય સનાતન ધર્મના પ્રતીકરૂપ એક મંદિરની સ્થાપના થાય છે. અને એ સ્થાપના ત્યારે જ થઈ શકી કે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની અંદર આ સંઘના સંસ્કાર હતા. માટે નિર્ભયતાથી આપણે આગળ વધીએ. એક હુંકાર જે આપણી અંદર છે તે હુંકારને આપણે લલકારમાં પરિવર્તિત કરીએ અને આ જ પ્રમાણે આગળ અને આગળ આપણે વધતા જઈએ. અને અંતે એટલું જ કહેવા માંગુ છું કે આજનો દિવસ મારે માટે નમન કરવાનો દિવસ છે આ માતૃભૂમિને, આ તાપી જિલ્લાની ભૂમિને કે જ્યાં સનાતન ધર્મને સક્ષમ કરવા માટે, જ્યાં હિન્દુત્વને પ્રબળ કરવા માટે અને આપણી હિન્દુ સનાતન ધર્મની વિચારધારાને વ્યાપક કરવા માટેના ભગીરથ પ્રયાસ થયા છે. માટે નમન કરું છું આ તાપી જિલ્લાની ભૂમિને કે જ્યાં આવા ભગીરથ કાર્ય થાય છે. આજે હું નમન કરું છું સુજલામ સુફલામ મલયજ શીતલામ સત્ય સામલા માતરમ, મારી ભારત માતાને કે જે ભારત માતાની અંદર એવી સંસ્થાઓ છે કે જે સામાન્ય માણસને પણ અસામાન્ય બનાવી દે. આજે વંદન કરવાનો મોકો થાય છે આ 99મા વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સૂત્રધાર એવા પૂજ્યપાદ
હેગડેવારજી અને પૂજ્યપાદ ગુરુજીના ચરણોને કે જેમણે આટલી ઉચ્ચ વિચારધારા, ધર્મની વિચારધારાની ગંગા આ દેશની અંદર જન જનમાં અને મન મનમાં ફેલાવી. આજે વંદન કરવાનું મન થાય છે મને આ મંચની ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને કે કેટલા કેટલા વર્ષોથી આ સંસ્થાની અંદર એક જ ધારી એક જ સેવા આપી રહ્યા છે. શ્રી બાલા સાહેબ ચૌધરી અહીંયા બતાવ્યા છે, એ પણ મહારાષ્ટ્રથી છે, હું પણ મહારાષ્ટ્રીયન છું. અને આજે જયારે વિચારોની આદાન પ્રદાન થયું ત્યારે લાગ્યું કે એમના ઉંમરનું મોટે ભાગનું તપ આ સંઘની સેવામાં એક ધારા કાર્ય કરવામાં એમને પૂરું કર્યું છે. એટલે જયારે આવું તપ એમણે કર્યું છે અને આ તમામ અહીંયાના કાર્યકર્તાઓ આ તપ કરી રહ્યા છે. આજે આ તાપની અંદર જે અહીંયા બેઠેલા જે તમામ સ્વયંસેવકો છે આ પણ આજે તપશ્ચર્યા કરી રહ્યા છે. માટે વંદન કરવાનું મન થાય છે આ સંઘના તમામ સંચાલકોને, તમામ કાર્યકર્તાઓને. અને સાથે સાથે એટલું જ કહું કે આજે વારે ઘડીએ પૂજન કરવાનું મન થાય છે આ આપણા હિન્દુ ધર્મના આ ભગવા ધ્વજને, કે જે ધ્વજ બલિદાન, ક્રાંતિ અને ત્યાગનું પ્રતીક છે. અને જે આ ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે તેને કારણે જ આજે આખા વિશ્વની અંદર શાંતિ અને સહયોગ જોવા મળે છે. માટે આજે સત નમન કરવાનું મન થાય આપણા પ્રતીકરૂપ આ ધ્વજને. અને એટલું જ છેલ્લે કહું છું કે કિસી કે શોર સે ભારત કા બદન झुक नहीं सकता, किसी के शोर से भारत का बदन झुक नहीं सकता, किसी के शोर से भारत का बदन झुक नहीं सकता और किसी के भी जोर से ये भगवा ध्वज का कद कभी नीचे उतर नहीं सकता. માટે આ ગગનની અંદર લહેરાતો આ ભગવો ધ્વજ એ આપણા સૌના સન્માનનું અને આપણા સૌના પૂજનનું પ્રતીક છે. તો આજના દિવસે વધુ કંઈ ન કહેતા પરમાત્માને પ્રાર્થના કરું કે આપ સૌ આ જે સંઘ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની સેવા કરતા રહો, ધર્મની હુંકાર ભરતા રહો. અને આ જે ધર્મની હુંકાર છે તે લલકારમાં પરિણમે, જે પણ ન્યુસન્સો પેદા થયા છે તે દૂર થાય, આપણો ધર્મ સમર્થ બને, સનાતન ધર્મ સક્ષમ બને, હિન્દુવાદી વિચારધારા દરેકના ઘર ઘરમાં, જન જનમાં, મન મનમાં વ્યાપક થાય. અને જે પણ ધર્મની વેલ ચડી છે આ ધર્મની વેલ, આ ધર્મનો દીપક, આ ધર્મની ધૂણી આ જેમની તેમ ધકતી રહે એવી પ્રાર્થના ભારત માતાના ચરણોમાં કરું છું. સત નમન કરું છું. ફરી પાછા નમન કરું છું. અને ફરી પાછા એકવાર આપણે અહીંયા લલકાર કરવાનો છે. અને લલકાર એટલો જ છે કે ગર્વ સે કહો હમ હિન્દુ. જ્યારે લલકાર થાય ત્યારે 4 વખત લલકાર કરવાનો છે. गर्व से कहो हम हिंदू हैं, कर्म से कहो हम हिंदू हैं, धर्म से कहो हम हिंदू हैं और सर्व से कहो हम हिंदू हैं. तो फरी पाछो एक बार આપણે લલકાર કરીએ અને આ લલકાર તાપીના ઘર ઘર સુધી પહોંચે અને એવો લલકાર થાય કે જે પણ કાર્ય લઈને બેઠા છે એ કાર્ય સ્વયં સિદ્ધ થાય. તો આપણે બધા જ બોલે गर्व से कहो हम हिंदू हैं, कर्म से कहो हम हिंदू हैं, धर्म से कहो हम हिंदू हैं, सर्व से कहो हम हिंदू हैं, सत्य सनातन धर्म की सत्य सनातन धर्म की जय श्री राम, जय जय श्री राम.